સુરત શહેરમાં કોંગ્રેસ પાર્ટીએ ધરણા પ્રદર્શન કર્યું। મનરેગા યોજનાનું નામ બદલવા ભાજપના સરકારના નિર્ણય સામે કોંગ્રેસ રણ મેદાનમાં। સુરત ચોક બજાર સ્થિત મહાત્મા ગાંધી પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસના તમામ નેતાઓએ સાથે મળીને ગાંધીજીની પ્રતિમાને પાણીથી સાફ કરીને સૂતરની આંટી પહેરાવી। મનરેગામાંથી ગાંધીજીનું નામ હટાવી જી કરવા સામે ઉગ્ર આક્રોશ। ગરીબોની રોજીરોટી છીનવવાનો પ્રયાસ રોકવા કોંગ્રેસે બાયો ચઢાવી। હાઈકમાન્ડની સૂચના મુજબ સુરત કોંગ્રેસ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું। રાષ્ટ્રપિતાના નામ સાથે થઈ રહેલ છેડછાડ સામે જનતાને જાગૃત કરાશે। વિરોધ કરી રહેલા કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોને આજે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। કોંગ્રેસના નેતાઓ અસલમભાઈ સાયકલવાળા, વિપુલભાઈ ઉદનાવાલા સહિત તમામ કાર્યકર્તાઓ ઉભા રહ્યા હતા આ પ્રદર્શનમાં અને ધરણા પ્રદર્શનમાં હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।